A man of a zero knowledge will try to prove himself as the best knowledgeable person of the planet. He is not confident, but he is overconfident. જે જ્ઞાની હશે, જેને ઘણું બધું ખબર પડી હશે, એ બોલવાનું જ બંધ કરી દેશે. કોઈને ખબર નહીં પડવા દે કે એને ખબર પડી ગઈ છે. એ શાંત થઈ જશે. અને છતાંય કદાચ કોઈક એને પૂછે તો બહુ જ ઓછા શબ્દમાં એ કહેશે. ગ્રીસ એથેન્સમાં સોક્રેટિસ એ સૌથી વધુ શાણો અને ડહાપણ ધરાવતો અત્યંત તેજસ્વી માણસ આ પૃથ્વી પર હતો. અને છતાં જ્યારે લોકો એને શોધતા આવે અને પૂછે કે આપ અત્યંત જ્ઞાની છો, ત્યારે હાથ જોડીને કહી દેતો, વાક્ય પાછું ખેંચો, હું સૌથી વધુ અજ્ઞાની છું, મને હજુ જ કશી જ ખબર પડી નથી. આ છે ડહાપણની શરૂઆત. પણ એવા કેટલાક લોકો છે જેને થોડીક કદાચ ખબર પડી અને હવે એ એવી રીતે વર્તન કરશે કે બધું જ એને ખબર છે. એ સાબિત કરશે કે એ સૌથી ઇન્ટેલિજન્ટ, સૌથી બુદ્ધિશાળી, સૌથી ડાપણ, શાણપણ ધરાવતો માણસ છે. એને સાબિત કરવું પડશે, કેમ કે એ નથી. જે છે એને તો સાબિત કરવું પડતું નથી. સૂર્ય હજારો વર્ષોથી રોશની આપે છે. એને સાબિત કરવું પડે છે કે હું સૂર્ય છું? નહીં. અજ્ઞાની લોકો જ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરશે. જરૂર હોય કે ન હોય, પુષ્કળ બોલશે, કેમ કે એમને ખબર છે હું બોલીશ તો જ લોકોને ખબર પડશે હું જ્ઞાની છું. સતત બોલશે. એ જ્ઞાની છે એવું સાબિત કરવા. પણ એમ કરવામાં સાબિત તો એ થઈ જશે કે એ અજ્ઞાની છે.